અમારે હું કરું, મને કઈ સહાય મળતી નથી. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખાણ ગામમાં ઘણા પરિવારો છે જે કાગડોળે ઘરના દરવાજા પર નજર નાખીને બેઠા છે. અહીં કોઈ માતા પોતાના દીકરાને યાદ કરી આંસુ સારે છે, તો નાનકડા ભૂલકાઓ પપ્પા પપ્પા કહીને પપ્પાની રાહ જુએ છે. પત્નીને પોતાના દુઃખ કરતાં સંતાનોને પડતા દુઃખથી વધારે તકલીફ થાય છે. પરિવાર માટે 2 ટંકનું ખાવાનું પણ અઘરું બની ગયું છે, કારણ કે પરિવારનો કમાનારો પાકિસ્તાની જેલમાં સબળે છે. વેરાવળના દરિયાકાંઠે માછીમારી કરતા સાગર ખેડૂઓના પરિવારની આ આપવીતી છે. ને મારા દીકરાનું નામ આવ્યું હતું ને હવે કેમ મારા દીકરાનું નામ ના આવ્યું? અમે ધંધો હારમણા કાઢીએ, હારમણા મારા છોકરાનું પેટ ભરીએ ને અમારે જમીન નથી ને અમારે ભાઈ રાકેશભાઈ અમને કીધું, અમારે આ ખબર પડી, પછી અમે મારા દીકરાની બહુના ઓલા મોકલ્યું. હાલ તમારા દીકરા ક્યાં છે? અત્યારે મારા દીકરો જેલમાં છે, પાકિસ્તાનમાં છે. તો અત્યારે એનું નામ આવ્યું તો કેમ ના છૂટો મારા દીકરો છૂટ્યો નહીં? તમારે શું રજૂઆત છે સરકારને? અમારે સરકારમાં તો જ આ ધંધો કરીએ જ ભાઈ, છોડાવવાનો. હવે કાંઈક તમે છોડાવો તો તમારી એટલી વિનંતી અમે કરીએ ભાઈ. અહીં રહેતા ભરત બાંભણિયાનો પરિવાર થોડો વધારે જ વ્યથિત છે, કારણ કે ભરતના મિત્રના મોબાઈલ નંબર પર એક અજાણ્યા નંબરથી વોટ્સએપ મેસેજ આવે છે, જેમાં જેલમાં 3-4 વર્ષથી બંધ 148 માછીમારોની વ્યથા છે. લેટરમાં જણાવવામાં આવ્યું છે કે અમારા પછી આવેલા માછીમારો છૂટી રહ્યા છે, ત્યારે અમે ક્યારે છૂટશું? તેમણે તંત્રને પણ આ મામલે કંઈક કરવા વિનંતી કરી છે. બીજી બાજુ પરિવારો ભારે હાલાકી વચ્ચે જીવી રહ્યા છે અને એ આશાએ દિવસો કાઢે છે કે તેમના વહાલ સોયા પણ પાછા આવી જશે. તમે પણ સાંભળો તેમની આપવીતી. મારું નામ છે ઝીણુબેન, મારા ઘરવાળાનું નામ છે રમેશ. એ પાકિસ્તાની જેલમાં છે, એને તમે છોડાવો. મારા નાના નાના બસા છે, ભણતા એને મેં ઉઠાડ્યા. અમે આવણા કાઢીએ, આવણાનો ધંધો કરીને છોકરાને ખવડાવી. 3 વર્ષ પહેલાં પકડાયા મારા ઘરવાળા. એટલે અમે સરકારને અમારી વિનંતી કે અમારી રાવ તમે સાંભળો ને તમે છોડાવો. અમારે હું કરવું, મને કઈ સહાય મળતી નથી. અમારે મજૂરી હું કરવી એટલે અમારા નાના નાના છોકરા છે.